છે, ઘણા લોકો ચૈત્ર નવરાત્રિ એટલે કે 9 દિવસ સુધી લીમડાનો રસ પીએ છે. તો ખરેખર લીમડાનો રસ પીવો જોઈએ કે શું? આયુર્વેદશાસ્ત્ર શું કહે છે? નમસ્કાર દર્શક મિત્રો, સ્વાસ્થ્ય આયુર્વેદ ક્લિનિકથી હું વૈદ્ય જાગૃત પટેલ એક આયુર્વેદ ચિકિત્સક છું, MD આયુર્વેદ છું. મિત્રો, અત્યારે ચૈત્ર મહિનામાં ઘરે ઘરે લીમડાનો રસ પીવાય છે અને લોકો પરંપરાથી લીમડાનો રસ પીએ છે. ઘણા લોકો ચૈત્ર નવરાત્રિ એટલે કે 9 દિવસ સુધી લીમડાનો રસ પીએ છે. તો ખરેખર લીમડાનો રસ પીવો જોઈએ કે શું? આયુર્વેદશાસ્ત્ર શું કહે છે? અથવા આયુર્વેદશાસ્ત્રમાં લીમડા વિશે કયા ગુણ કીધા છે જે તમે એનો ઉપયોગ કરવા માટે, તો વિશે હું તમને જણાવું. તો આયુર્વેદમાં ભાવપ્રકાશ સંહિતામાં લીમડા વિશે કહ્યું છે કે નિંબ સીતો લઘુગ્રાહી કટુતિક્તો અગ્નિવાતકૃત આરધ્ય શ્રમણુત કાશ જ્વર અરુચિ કૃમિપ્રણુત. મતલબ કે લીમડા વિશે કહે છે કે લીમડો શીત છે, ઠંડક કરે છે, લઘુ છે, પચવામાં હલકો છે, ગ્રાહી છે, મતલબ કે ઝાડાને બાંધી દે છે. જે પતલા ઝાડા થતા હોય, અતિસાર થતો હોય એને માટે ગ્રાહી માટે એ ઉપયોગી છે. કટુતિક્ત છે એટલે મતલબ કડવો તીખો તો છે જ, પણ સાથે અગ્નિવાતકૃત એટલે કે શરીરમાં અગ્નિનું પ્રમાણ વધારે છે અને વાયુ પણ વધારે છે. અરધ્ય હૃદય માટે નુકસાનકારક છે. શ્રમહૃત થાક દૂર કરે છે. ત્રુટ એટલે તરસ પણ મટાડે છે. કાશ ખાંસી મટાડે છે. અને એ ઉપરાંત જ્વર અરુચિ કૃમિપ્રણુત, જ્વર એટલે કે તાવ મટાડે છે, અરુચિ મટાડે છે અને કૃમિનો નાશ કરે છે. તો એ રીતે જોઈએ તો અત્યારે ઉનાળાની ઋતુમાં જ્યારે બહાર ગરમી વધારે હોય છે, પસીનો વધારે થતો હોય છે, પાચન શક્તિ બગડતી હોય છે, તેમજ થાક લાગે અને તરસ વધારે લાગે છે, તો આ બધી સમસ્યા માટે લીમડો તમારા માટે ફાયદારૂપ છે. કારણ કે લીમડો તમારા શરીરમાં ઠંડક લાવે છે, તરસ મટાડે છે અને થાક દૂર કરે છે. સાથે સાથે ઘણીવાર પસીનાને કારણે ફંગસ ઇન્ફેક્શન થાય અને લોકોને ખંજવાની સમસ્યા રહેતી હોય છે, તો એ કૃમિપ્રણુત એટલે કે ફંગસ પણ દૂર કરે છે. એટલે લીમડાનો રસ પીવાથી તમારા શરીરમાં એ પણ ફાયદો થાય છે કે ખંજવાળ દૂર થાય છે અને કૃમિ મટે છે. પણ સાથે સાવધાની એ રાખવાની, કારણ કે એ વાતકૃત છે, શરીરમાં વાયુ વધારે છે અને અરધ્ય છે, હૃદય માટે નુકસાનકારક છે. ચૈત્ર ઋતુમાં આપણે ચૈત્ર મહિનામાં જે થોડાક 9 દિવસ માટે જ લીમડાનો રસ પીએ છીએ તો એ બરાબર છે, પણ લીમડાનો રસ તાજો કાઢેલો હોવો જોઈએ. ફ્રીજમાં સ્ટોર કરેલો ઠંડો રસ નુકસાનકારક થઈ શકે છે. સાથે અતિ પ્રમાણમાં નથી લેવાનું. જે આપણામાં કહ્યું છે કે અતિ સર્વત્ર વર્જયિત, અતિ પ્રમાણમાં લેશો તો એ તમારો લીમડો તમને બિન આરોગ્યપ્રદ રહેશે. તો આ રીતે થોડીક સાવધાની રાખો તો લીમડો પણ, કડવો લીમડો પણ તમારા માટે આરોગ્યપ્રદ બની રહેશે. તો મિત્રો, બસ એ જ દર વખતે કહું છું તે રીતે આયુર્વેદને અપનાવો, આજીવન સ્વસ્થ રહો. નમસ્કાર.